ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। જળ પ્રલય જે પ્રકારનો ચાલ્યો છે, સૌથી પહેલા સુરેન્દ્રનગરની વાત કરીશું। દશાળા લખતર તાલુકામાં 6 ઇંચ વરસાદ। કર્મચારીઓને શનિવાર અને રવિવારે પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપી દેવામાં આવ્યો। તકેદારીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે પણ ખસી જવાની સૂચના આપી દેવામાં આવી છે। સુરેન્દ્રનગરના દ્રશ્યો આપની સ્ક્રીન પર આપ જુઓ કેવી પરિસ્થિતિ દશાળા લખતરમાં, જ્યારે 6 ઇંચ વરસાદ ખાબક્યો ને ત્યારબાદ રોડ રસ્તાઓ કેવી રીતે જળમગ્ન થઈ ગયા છે। આ એક ટુ વ્હીલર ચાલક કે જે આગળ વધી રહ્યો છે, તેમ છતાં તેનામાં કોન્ફિડન્સ નથી કે આગળ કેવી રીતે વધવું, અને તે બધાની વચ્ચે આ ભારે ભરખમ વાહનો તો આગળ વધી જાય છે, પરંતુ આ રોડ ક્યારેય સુમસામ ન જોવાતો આ રોડ અત્યારે બિલકુલ પણ મનુષ્ય વગરનો થઈ ગયો હોય તે પ્રકારનો અત્યારે વરસાદ અને તેના કારણે પાણી વહી રહ્યા છે। અત્યારે આપણે જણાવું તો આરએનબીના મોટા 3 રોડ આપણે બંધ કર્યા છે, તેમજ પંચાયતના 10 રોડ કે જ્યાં કોઝવે ઉપરથી પાણી જઈ રહ્યું છે તે સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રેડ એલર્ટને અનુલક્ષીને તેમજ ગઈકાલનો જે વરસાદ થયો છે એને અનુલક્ષીને શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। પાટડીના દસાડા તાલુકાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે। ઉપરવાસમાં પડેલો ભારે વરસાદ અને તેના કારણે ખારાગોડા ગામના રસ્તા જળબંબાકાર થયા। ભારે પાણીના કારણે ખારાગોડા સંપર્ક વિહોણું બન્યું છે। બજાણા પાસે પુલનું કામ ચાલુ હોવાથી કોઝવે પર પાણી ફરી વળ્યા છે। સુરેન્દ્રનગર પાટડી વચ્ચેનો આ રોડ બંધ થઈ ગયેલી હાલતનો છે। એક બાદ એક સુરેન્દ્રનગરના અલગ અલગ રસ્તાઓ આપ જોઈ શકો છો। એક તરફ પુલનું કામ ચાલુ હોય ને તેના કારણે કોઝવે પરથી પાણી ફરી વળતા એ તમામ લોકો અત્યારે જાણે સંપર્ક વિહોણા બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। જે પ્રકારે પાણી ગામમાં ભરાયેલા, માફ કરશો, ખેતરોમાં ભરાયેલા આપણે જોયા છે, તેવા જ પાણી અત્યારે રોડ રસ્તા પર ભરાઈ ગયા છે। એ સ્થાનિક રાહદારીઓ હોય કે પછી ત્યાંથી પસાર થતા એ તમામ લોકો અત્યારે અટવાઈ પડ્યા છે। અને જે દ્રશ્યો અત્યારે જે સામે આવી રહ્યા છે, જે આપ જોઈ રહ્યા છો, એ સ્થાનિકો ત્યાંથી મોકલી રહ્યા હોય તેવું પણ અહીં સ્પષ્ટ જોવા મળે છે।